જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવશું ચોકલેટ બિસ્કિટ, બોન બોનના આવે જ ને એવા જ। એના માટે આપણે જોશે મેંદો 1 વાટકી અથવા 1 કપ કીધો। આ માપ હોય એનું એ રીતે અડધું કરી લેવાનું, કપ કે વાટકી જે રાખ્યું હોય એ જ। 1 વાટકી મેંદો તો અડધી વાટકી ખાંડ, 1 ટેબલસ્પૂન કોકો પાવડર, અડધી ટીસ્પૂન બેકિંગ પાવડર, ચપટી મીઠું, ખાંડ છે આખી ગાર્નિશિંગ માટે છે, 1 ટીસ્પૂન ઘી અને દૂધ છે અડધી વાટકી લીધું। 5-6 ટેબલસ્પૂન જોશે, વધારે જોશે તો નાખશું, લોટ બાંધશું એમાં બતાવશું। મેંદો, પછી આ દળેલી ખાંડ અને આ કોકો પાવડર, એ ત્રણેય ભેગા કરીને ચાળી લેશું। કોકો પાવડર એ કંપની અલગ હોય એ પ્રમાણે અલગ અલગ આવશે। ઓછો ઓછો કલર લાગે તો થોડોક નાખી દેવાનું હોય। કરીને જો ચાળી લઈએ તો આવી કોઈ કણી કે હોય ને તો લોટ બાંધવામાં આપણે વાંધો ના આવે। ચડાઈ ગયું છે। હવે એમાં ચપટી મીઠું અને આ બેકિંગ પાવડર એ ચાળવામાં નાખી દઈએ તો હાલે। બેકિંગ પાવડર ઘી અડધી ટીસ્પૂન, જો દૂધ નાખીને લોટ બાંધી લેશું। લોટ આંગળીથી જ બાંધવાનો છે ને ફ્રીજનું ઠંડુ દૂધ હોય ને તો વધારે સરસ। ગરમ દૂધ તો લેવાનું જ નથી, રૂમ ટેમ્પરેચરનું હાલે, બાકી વધારે પડતું ઠંડુ દૂધ જ લેવાનું છે। બંધાઈ ગયો છે। હવે એને વણીને બિસ્કિટનો શેપ આપી દઈશું। ઓવનને 150 અંશે પ્રીહીટ કરી લેશું। લૂવો કરીને વણી લેશું। ચોટે એવું લાગે તો મેંદાનું નીચે આ છાંટી દેવાનું જ ને, કે પ્લાસ્ટિકની સીટ લઈને વણી શકું। આટલી વણવાની છે જાડી, હમણાં કટ કરી લો। આ જો મેંદો નીચે એટલો કાંઈ નહીં દેખાય, સેજ છાંટશો ને તો વણવામાં વણાઈ જશે। કરી લેશું, સાઈડમાંથી કટ કરી લેશું। આ હવે આને કટ કરી લેશું। આ રીતે બધાય સરખા કરી લેવાના, લાંબા ટૂંકા હોય। ટૂથપીકથી કાણા કરી લેશું। જો ટૂથપીક ના હોય તો આવું ચાકુ અણી વાળું એનાથી કાણા થઈ જશે સરસ। જો આ રીતે આ બાર જેવું જ લુક આવશે। જો આ રીતે બધાય કરી લેશું અને પછી આ ગ્રીસ કરી એમાં મૂકી દેશું। બધા ઉપર આખી ખાંડ છાંટી દેશું થોડી થોડી। મૂકી ને સહેજ ભાર આમ દઈ દેશું, સહેજ આંગળીથી। જો આ રીતે બધાયમાં સહેજ સહેજ ભાર દઈ દેશું હાથ અડાડીને, અને પછી હવે આ બેકિંગ ટ્રેમાં મૂકી દેશું। જો આ રીતે બધાય ગોઠવી દેશું। આમાં તૈયાર છે આપણા બિસ્કિટ। હવે આને બેક કરવા મૂકી દેશું। બેક કરેલા ઓવનમાં 150 ડિગ્રી અંશે 20 મિનિટ મૂકશું। પહેલાં 15 મિનિટ મૂકશું, જોઈ લેશું થઈ ગયા હશે ને તો પછી નહીં મૂકીએ, નહીંતર 20 મિનિટ બોથ સાઈડ। આ 15 મિનિટ થઈ ગઈ છે, હજી 2-3 મિનિટ રાખવા પડશે। જો આપણે આ બની ગયા છે, હવે કાઢી લેશું। હવે આ રિંગ ઉપર રાખી દીધા છે, ઠંડા પડવા દેશું, પછી સર્વ કરશું। જો હવે આ બેક થઈ ગયા છે આપણા, પકડે જો અમે એકદમ સરસ। હવે સર્વ કરી દઈશું। તો તૈયાર છે આપણા
ચોકલેટ બિસ્કિટ. જો આટલા ક્રિસ્પી થશે, એકદમ સરસ થશે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. જો મારી રેસીપી તમને ગમી હોય ને તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.